રામ ને સીતારામ કેમ છો બધા મજામાં? અમારા વ્લોગ જોતા બધા મજામાં મજાનો સવાર થઈ ગઈ છે ને જો સૂર્ય પણ ઉગી ગયા છે અને આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે બધું વાળવાનું એ બધું વાળી નાખ્યું છે અને હવે જો શીરાઓ બધા બેસી જશે અને આજે તો ધુજાળા કરવાના છે કે ઉત્તરાયણની ઝાળ કાઢવી પડે એટલે જો ધુજાળા કરવાના છે. શીરાઓમાં જો સા છે, ઘઉંની રોટલી છે અને જો લાપસી પડી છે સાંજની અને બધા જો શીરા બેસી જશે તો આપણે પણ શીરાઈ લઈએ. વસંતભાઈ જો ઉઠીને બેઠા છે, મોઢું નથી ધોયું. હજુ ધુજાળા કરવાના છે ને ધુજાળા મારું બેબી બેન જો ધુજાળા કરવા માંડ્યા છે, બધે માળી ઉપર ચડી જાય ને ખેરવા માંડ્યા છે. અહીંયા તો હોલમાં જ કરે છે, હજી તો આમ બધે બેસી છે ને આ બેન જો વાસણ ઉતારીને વાસણ ઉટકવા માંડ્યા છે. વસંતભાઈ જોઈએ જો માળીએથી બધા વાસણ હેઠળ ઉતારી લીધા છે અને ધુજાળા ખેરવાના છે તો હમણાં ખેરવા મળશે. આ બધું જોઈએ હેઠળ મૂકી દીધું છે, ખેરી છે ને બીજું પાછું આપણે ઉપર મૂકી દેવાનું. તો હવે આપણે ખેરવા મળીએ બધી ઘરમાં ધુજાળા થઈ ગયા છે અને જો એટલો બધો કચરો નીકળ્યો છે. આપણે હોલમાં ધુજાળા કરતા હતા, આપણે હવે હોલમાં ધુજાળા કર્યા તમને દેખાડી જાય કેવા કર્યા છે, આપણને આવડે એવા કર્યા. આ બધી ગોઠવી દીધું છે હરખું અને વાળી નાખ્યું છે ને હાલ પાછું હાલો કચરો નીકળ્યો. આ બધા કાંક રખડે આમ બેન વાસણ લૂસે છે. હવે તો આપણે વાળવા મળી. હવે જો આ બધી ખેરણ બાકી રહી ગયું છે. હવે આ માતાજીની બધી સાપુ છે એ લૂસી અને હરખી કરી નાખ્યું ને બહાર ધુજા કરી નાખ્યું. આપણે કંઈક ધુજા કર્યા ને જો હાલત એવી કંઈક થઈ જશે, કપડાં થઈ જશે બધા મેલા મેલા. અને હવે જો હવા 11 જેવો ટાઈમ થઈ જશે, રાંધવાનો પણ ટાઈમ થઈ ગયો. હવે એટલું ખેરીને પછી રાંધી નાખવી. ધુજાળા કરવી એટલે બધું જો ગમે તેમ પીડ્યું હોય બધું આવી કાંક હાલત હોય. પછી હમણાં ધુજાળા થઈ જાય એટલે બધું સરસ થઈ જાય. તો આપણે કરવા મળી ધુજાળા બહાર થઈ ગયા છે અને હજુ રસોઈ બની ગઈ છે. ઘઉંની રોટલી છે, રસોઈમાં કઢી બનાવી છે, સાઈઝ છે અને જેમાં બરફ નાખેલો છે અને બધા જો બપોર કરવા બેસી જશે. તો આપણે પણ પી લેવી, શા પણ બની જશે તો આપણે પી લેવી. બધા જો પીવા બેસી જશે તો આપણે શા પી લેવી. અમે જલપાબેન જો રોહડામાં ધુજાળા કરે છે અને આપણે અહીંયા કાચનો કબાટમાં બધું ખોલ્યું છે. આપણે જો આ સાફ કરવાનું છે. ધુજાળા થઈ જશે અને હવે ખાલી વાળીને પોતું ને એવું મારી દેવી. અમારી બેન જો ડબ્બા ગોઠવવા માંડ્યા છે. આ બધી જો વાસણ બધા ગોઠવી દીધા છે. આ બધે સાફ સફાઈ થઈ ગઈ અને હવે બહાર કરવાની છે તો આપણે વાળીને એવું પોતું મારી દેવી. ફાઇનલી ધુજાળા થઈ જશે અને વાળીને પોતું પણ મારી દીધું છે ને હવે કેવો મસ્ત નવા લાગે છે. હવે તો પોતું ને એવું બધું આપણે ધુજાળા કરી નાખ્યું. હવે આપણે પણ નાહી લેવી એટલે આપણે પણ આપણે સવારના કરતા હતા ને અત્યારે જો 5:30 થઈ જશે, 5:30 અત્યારે બધું થઈ ગયું કામકાજ હવે ધુજાળાનું. હવે આપણે જો ધુજાળા થઈ જશે ને હવે પાણીપુરી મંગાવી છે તો આપણે થાકી જાય એટલે નાસ્તો કરી લેવી પાણીપુરીનો. આમાં જો ગળ્યું પાણી છે અને આમાં તીખું પાણી છે. હાલો બધા પાણીપુરી ખાવા. ગરબી બેન બધા પાણીપુરી ખાવાની છે. અમે બે બહેનો થઈને જો એટલી પાણીપુરી ખાવાની છે. હવે જો રસોઈ બની ગઈ છે ને હવે આપણે બેસી જશે રસોઈ કરવા. આજે રસોઈમાં છે રીંગણા, બટેટા અને ટમેટાનું શાક બનાવ્યું છે મિક્સ ને આમાં જો દૂધ છે અને આમાં છાશ છે અને આમાં ઘઉંની રોટલી છે ને બધા જો વાળું કરો બેસી ગયા છે. તો આપણે પણ વાળું પી લેવી. તો આજનો દિવસ કાંક આપણે આવો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને જો ફ્રી મળશે વ્લોગમાં. બાય બાય.